टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આજના રૂડા અવસરે સૌપ્રથમ આપને સોમનાથ મહાદેવના દર્શન કરાવીશું। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આજના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે અને સોમનાથની અંદર આજે મહાપૂજા સાથે મહાશિવરાત્રિનો પ્રારંભ થયો છે અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે વહેલી સવારથી જ શિવ ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે। હર હર મહાદેવના નાદ સાથે આખું શિવાલય પરિસર ગુંજી ઉઠ્યું છે। મહાશિવરાત્રિના અવસરે સોમેશ્વર મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। જય સોમનાથના નાદ સાથે સૌ કોઈ અહીં મંદિર પરિસરની અંદર સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે અને આજે મહાશિવરાત્રિના અવસરે સોમનાથ ધામની અંદર વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો સોમનાથ દાદાને આજના અવસર ઉપર આ વિશેષ શણગાર સજાવવામાં આવ્યો છે અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થે દર વર્ષે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો ઉમટતા હોય છે, પરંતુ મહાશિવરાત્રિના અવસર ઉપર વહેલી સવારથી જ અહીં આ દર્શનાર્થે ભાવિકો ઉમટી પડે છે અને આજે 4 પ્રહરની પૂજાનું પણ વિશેષ મહાત્મ્ય છે અને તેને લઈને પણ આજે આખો દિવસ અને મોડી રાત સુધી શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે। મહાશિવરાત્રિના અવસર ઉપર અહીં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાપૂજા સાથે જ આજની તમામ પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાંથી અનેક ભક્તો સોમનાથ ધામ પહોંચ્યા છે અને આજે ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને વિશેષ સવલતો પણ ઊભી કરવામાં આવી છે। મહાશિવરાત્રિના અવસર ઉપર સોમનાથ દાદાને વિશેષ સાજ શણગાર સજાવવામાં આવ્યો છે। આ ઉપરાંત આ બંને તસવીરો આપ જુઓ, ઉજ્જૈનના મહાકાલેશ્વરની અંદર પણ આજે દર્શનનો વિશેષ મહિમા રહેલો છે અને આજની સવારની ભસ્મ આરતીથી લઈને મોડી રાતની પ્રહર પૂજાઓ સુધી વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। તો ટીવી9ના સ્ક્રીન ઉપર આજે મહાશિવરાત્રિના મહા અવસર ઉપર મહાદેવના આ મહાદર્શન આપ કરી રહ્યા છો। એક તરફ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યાં મોટી ભક્તામાં શિવ ભક્તો ઉમટ્યા છે। બીજી તરફ ઉજ્જૈનના મહાકાલેશ્વર તેની પર વિવિધ અભિષેક અત્યારે ચાલી રહ્યા છે। દુગ્ધાભિષેકનો આજના અવસર ઉપર વિશેષ મહિમા રહેલો છે અને આજે મહાકાલેશ્વરના આંગણે શિવ ભક્તોનો ધસારો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે। આપને ખ્યાલ છે તે મુજબ ભસ્મ આરતીનું વિશેષ મહાત્મ્ય મહાકાલેશ્વરની અંદર રહેલું છે અને આજની સવારની ભસ્મ આરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે વિવિધ અભિષેક દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। મહાશિવરાત્રિના અવસર ઉપર પ્રહર પૂજાનું પણ વિશેષ મહાત્મ્ય રહેતું હોય છે, ત્યારે આ તમામ અવસરોનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો આ શિવધામ પહોંચી રહ્યા છે। સોમનાથ અને મહાકાલેશ્વર ઉજ્જૈન બંને જગ્યાએ શિવ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે।